ભરૂચ જિલ્લાના જંબુસરમાં સ્વરાજ ભવન ખાતે રક્તદાન કેમ્પ જંબુસર નગરની નગરપાલિકા તથા જંબુસર પોલીસ વિભાગ દ્વારા સ્વરાજ ભવન ખાતે રક્તદાન કેમ્પનું પ્રજાસત્તાક પર્વે આયોજન। કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું। રક્તદાન એ મહાદાન છે। કોઈના બુઝાતા જીવનદીપને નવજીવન આપવા દરેકે રક્તદાન કરવું જોઈએ। જે અંતર્ગત જંબુસર પોલીસ અફસરો, પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળના જવાનો તથા નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરસેવકો દ્વારા મોટા પાયે રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી। રક્તદાન કેમ્પ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં પ્રોફેસર ડીવાયએસપી એમપી મોદી, પીઆઈ એવી પાનામિયા, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, ડોક્ટર દીપકભાઈ રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી અન્ય રક્તદાતાઓને પ્રેરણા પૂરી પાડી હતી। ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ રક્તદાન કેમ્પ ખુલ્લો મુકાયો હતો અને રક્તદાતાઓએ રક્તદાન કરવા તત્પરતા દાખવી હતી। સદર કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા ઉજાગર કર્યાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। આજરોજ જંબુસર નગરપાલિકા અને જંબુસર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું સ્વરાજ ભવન ખાતે, અને તેમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા પોલીસ અધિકારીશ્રીની હાજરીની અંદર આ કેમ્પની અંદર ઘણી સારી કામગીરી અને આયોજન કરીને આજરોજ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને હજુ પણ અવિરતપણે લોકોનો પ્રવાહ બ્લડ આપવા માટે તત્પરતા દાખવે છે। એ બદલ અમે જંબુસર નગરમાં વસતા ડોનેશન અને ડોનેટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।